જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોહીની સગાઈમાં આગળ અભ્યાસ કરીશું. ચાલો આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ. લોહીની સગાઈ ટૂંકી વાર્તા છે, બરાબર? એનો સાહિત્ય પ્રકાર શું છે? ટૂંકી વાર્તા. શેમાંથી લેવામાં આવેલ છે? તો કે લોહીની સગાઈ વાર્તા સંગ્રહ છે. કોનો લેખક કોણ છે? ઈશ્વરભાઈ પેટલીકર, બરાબર? તો એમનો જે વાર્તા સંગ્રહ છે લોહીની સગાઈ, એમાંથી લેવામાં આવેલ છે. સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. ચાલો આપણે થોડું ઘણું હવે આગળના વિડીયોમાં ભણ્યા હતા એનું થોડું ઘણું રિવિઝન કરી લઈએ. કે મંગુ છે એ નાનપણથી ગાંડી હોય છે અને અમૃત કાકી છે એમની સારી રીતે સેવા ચાકરી કરતા હોય છે. જ્યારે લોકો છે અમૃત કાકીને સલાહ આપતા મંગુને દવાખાને મૂકવાની, ત્યારે અમૃત કાકી છે એ લોકોને પાંજરાપોળની ઉપમા આપતા હતા. દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપતા હતા કે આ તો અપંગ ઢોરને, અશક્ત ઢોરને દવાખાનામાં મૂકવા જેવું થાય, બરોબર? પાંજરાપોળમાં રાખવા જેવું થાય. અને ઘણા લોકો તો છે એ એવું કહેતા કે અમૃત કાકી જે મંગુની સારી રીતે છે સેવા ચાકરી કરી શકે છે, બીજું કોઈ હોય તો આવી રીતે કોઈ પણ જાતની સેવા ચાકરી કરે નહીં. મંગુ જો બીજાના હાથમાં હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત અને આવું હષ્ટપુષ્ટ શરીર તો ન હોય. આ મંગુ સિવાય અમૃત કાકીને કેટલા 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. હવે ગામના લોકો જે વસ્તુ છે અમૃત કાકીને ન કહી શકતા એ ખુદ અમૃત કાકીની દીકરી છે એમને બધું કહી જતી. પછી ત્યારબાદ રજાઓમાં જ્યારે દીકરાઓ છે એ ઘેર મળવા આવતા ત્યારે દીકરાઓના દીકરા એટલે કે પૌત્રો ઘરમાં હોય અને ઘર છે એ ખિલખિલાટ હસી પડતું, ત્યારે અમૃત કાકી છે વધારે પડતા હરખપદુડા થઈ જતા નહીં. અને આ વાત છે દીકરાઓને જરા પણ માઠી લાગતી નહીં, બરોબર? જરા પણ ખરાબ લાગતું નહીં દીકરાઓને. પરંતુ વહુઓ છે એમની વહુઓ એ અંદરો અંદર સમસમી જતી હતી. ત્યારબાદ દીકરી છે એ માને અમૃત કાકીને ઘણું બધું મોઢે સંભળાવી દેતી કે જો પશુઓને, ઢોરને પણ જો શીખવાડવામાં આવે કંઈ પણ વસ્તુ તો એ પણ થોડાક ટાઈમમાં શીખી જાય, બરોબર? મંગુને તે જ ખોટા લાડ લડાવીને છે એ વધારે પડતી ગાંડી કરી મૂકી છે. દવાખાને જો આપણે એને મૂકીએ તો ડાઈ ન થવાની હોય તો કાંઈ વાંધો નહીં, પરંતુ એને ઝાડો પેશાબ ક્યાં કરાય એનું તો ભાન આવે, કપડાનું તો ભાન આવે. આમ દીકરી છે એ અમૃત કાકીને કહી શકતી હતી, બરાબર? જે ગામ લોકો કહી ન જતા એ પોતાની ખુદ દીકરી કહી જતી હતી. ત્યારે અમૃત કાકી છે એ આંસુએથી રડી પડતા હતા, એમના આંખોમાં આંસુ આવી જતા. ત્યારે દીકરી આ જોઈને હોળી થઈ જતી હતી, કમુ હતી એ, બરાબર? અને એ પણ છે એ હોળી થઈ મનમાં ને મનમાં અમૃત કાકી પ્રત્યે છે એ ખૂબ જ દયા ઉત્પન્ન કરતી હતી. ત્યારબાદ દીકરા કમાતા ધમાતા હોય અને દીકરી જો સાસરે હિલોળા ખાટ ઝૂલતી હોય તો હું માં થઈને એની સેવા ચાકરી ન કરી શકું, એવું અમૃત કાકી વિચારતા હતા. ત્યારબાદ ઘણા લોકો છે એ મંગુને ગાંડી સમજીને અમૃત કાકીને ઘેર આવતા, એ પોતે દવા જાણે છે એવો દેખાવ કરતા હતા. અને એક જોશી એવું ભાખેલું એટલે કે કહ્યું કે માક્ષર મહિનો આવશે ત્યારે મંગુ છે એ સાજી થઈ જશે. આ માક્ષર મહિનો છે એ અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયેલો હતો, બરાબર? અને અમૃત કાકી છે એ જાણી કે મંગુ સાજી થઈ ગઈ હોય એવા ઘણા સપના છે એ જોવા મળતા હતા. અને એવું પણ એ વિચારવા મળ્યા કે કમુને 14 મું ઉતરતા પરણાવેલી. જો મંગુ અત્યારે સારી હોત તો મુઈનું રૂપ તો એવું છે કે એને જોતા જ છે એ છોકરો છે એ હા પાડી દે અને જો એને સારું થાય તો એના લગ્ન પણ લેવાય. એવા બધા વિચારોમાં છે એ અમૃત કાકી મંડી પડતા હતા. હવે આમ અમૃત કાકીનો જે આશાભર્યો માક્ષર મહિનો આવ્યો ત્યારે મંગુ તો ડાઈ ન થઈ, પરંતુ જે ગામની એક છોકરી છે કુસુમ એ ગાંડી થઈ ગઈ હતી. ચાલો આપણે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે પાના નંબર 41 માં આપણે પહોંચ્યા હતા. ચાલો પાના નંબર 41 પર ધ્યાન આપો. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. જે ગામની છોકરી છે કુસુમ એ ગાંડી થઈ ગઈ, એને દવાખાનામાં મૂકવાનું નક્કી થાય છે. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવવું જો રૂઢિપ્રયોગનો અર્થ છે
ઓછું આવવું એટલે માઠું લાગવું. હવે કુસુમને છે દવાખાને મૂકવા જવાની છે. એ જાણી અને અમૃત કાકીને શું આવે છે? ઓછું આવે છે. એને એ વાત સારી લાગતી નથી. એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. અમૃત કાકી એવું વિચારે છે, જો એની અત્યારે માં જીવતી હોત તો એને અત્યારે દવાખાને છે એ મૂકવા ન દે. એની માં છે એ સારી રીતે એની સેવા ચાકરી કરે. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. માં વગર છે એ સૂનો સંસાર છે, બરાબર? એ બધું ખોટું નથી, એ સાચું જ છે. માં ન હોય તો લોકો છે એ ગમે એ રીતે લોકો છે ગમે તેની સાથે છે વર્તી શકે છે. તો આ માં વગર બધું સૂનું છે એવું અમૃત કાકી વિચારે છે. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. હવે જો એમની આંખ અચાનક અમૃત કાકીની મીચાઈ જાય છે, બરોબર? અને એની જે આંખ છે મીચાઈ છે અને એને એવું દ્રશ્ય પ્રત્યક્ષ દેખાય છે કે મંગુને પણ પોતાના ભાઈઓ છે એ દવાખાને મૂકી આવતા હોય. આમ આ દ્રશ્ય છે એમને કંપાવી ગયું. કંપાવી જવું એટલે કે ધ્રુજાવી જવું. આ દ્રશ્ય એમને કંપાવી ગયું અમૃત કાકીને. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. હવે કુસુમને છે દવાખાને મૂકવામાં આવી ત્યારે પહેલા મહિનાને અંતે 1 મહિનો પૂરો થતા કુસુમને સારો એવો ફાયદો થયો, બરાબર? એ ગાંડી હતી એમાંથી થોડો ઘણો સુધારો થયો. એવો જે એક પ્રકારનો જે ફાયદો થયો એવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી, તે હવે છૂટી ફરે છે. પહેલા તેને બાંધીને રાખવી પડતી, હવે તે છૂટી પડે છે. છતાં તોફાન કરતી નથી. હવે તે છૂટી ફરે છે છતાં એ તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે. ફક્ત ગાંડાપણું રહ્યું હોય તો એ ફક્ત આખો દિવસ ગાયા કરે છે. બસ એટલું જ રહ્યું છે, બાકી તે ડાય થઈ ગઈ છે. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. અભિપ્રાય એટલે એક પ્રકારની સલાહ અથવા સૂચન એવું ડોક્ટરે જણાવ્યું કે જે ગાંડપણ રહ્યું છે એનામાં, બરોબર, ગાંડાપણું રહ્યું છે એ 1 મહિનામાં સુધરી જશે. બીજે મહિને કુસુમને મટી ગયું. બીજે મહિને કુસુમને સાવ મટી જાય છે. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી. બીજા મહિને સાવ મટી ગયું, પરંતુ જો વધારે 1 મહિનો રહે, 3જો મહિનો રહે તો એને સાવ સારું થઈ જાય એવી ડોક્ટરની સલાહથી એને 1 મહિનો છે દવાખાને વધારે રાખવામાં આવે છે. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે એટલે કે આગળ સૌથી મોખરે અમૃત કાકી હતા. સૌથી મોખરે એટલે કે આગળ, બરાબર? હવે કુસુમ જ્યારે દવાખાનેથી સાજી થઈને પાછી આવે છે ત્યારે સૌથી આગળ કોણ હતા? અમૃત કાકી જોવા માટે હતા કે દવાખાને જવાથી શું ફાયદો કુસુમને થયો એ જોવા માટે સૌથી આગળ અમૃત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાઈ થયેલી જોઈને અમૃત કાકીને દરેક સલાહ આપવા મંડી ગયું. દરેક લોકો કુસુમને ડાઈ થયેલી જોઈ છે, બરાબર, જોવે છે તો અમૃત કાકીને સલાહ આપવા મળે છે. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટી જશે. જો લોકો એને સલાહ આપે છે અમૃત કાકીને કે કાકી તમે મંગુને એકવાર તો દવાખાને મૂકી જવો, એમ સારું એને થઈ જશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. જ્યારે પણ લોકો અમૃત કાકીને દવાખાના અંગે કહેતા ત્યારે અમૃત કાકી દરેક વખતે દવાખાનાનો વિરોધ કરતા હતા. પરંતુ આ વખતે અમૃત કાકીએ દવાખાનાનો વિરોધ કર્યો નહીં, કારણ કે કુસુમને ડાઈ થયેલી જોવે છે અમૃત કાકી, તો દવાખાના પ્રત્યેની જે ગેરસમજ હતી, બરાબર, એ અમૃત કાકીમાંથી દૂર થાય છે અને પહેલી વાર એમણે દવાખાનાનો વિરોધ ન કર્યો.
બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી. બીજે દિવસે અમૃત કાકી છે કુસુમને પોતાના ઘેર બોલાવે છે. એને પાસે બેસાડી દવાખાનેની હકીકત પૂછવા માંડી. હકીકત છે દવાખાનેની બધી જ માહિતી છે એ પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. હવે જો કુસુમ પાસેથી અમૃત કાકીને જાણવા મળ્યું કે નર્સ અને ડાક્ટર છે એને ગાંડાઓ છે એ કોઈ તમાચા મારી જાય બરોબર, તો પણ ડાક્ટર કે નર્સ છે એના પર કોઈ દિવસ ખીજાતા નથી, એને મારતા નથી કે કોઈ પણ જાતનું ગેરવર્તન એની સાથે કરતા નથી. એ જાણીને અમૃત કાકીને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં, કરમ એટલે કે ભાગ્ય. જો અહીં કરમ શબ્દ છે એ તળપદો શબ્દ છે બરાબર, યાદ રાખજો એનું શિષ્ટ રૂપ શું થાય? કર્મ. તળપદો શબ્દમાં લખી નાખજો કરમ તો કર્મ શિષ્ટ રૂપ એનું, અને કરમ એટલે થાય ભાગ્ય. હવે જો એમને આશા જન્મી અમૃત કાકીને કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે. મંગુના ભાગ્યમાં દવાખાનામાં જવાથી સારું થાય એવું લખ્યું હશે, તો એ કોને ખબર? આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે ઉપચાર. ઉપચાર એટલે કે સારવાર. અમૃત કાકીએ મંગુ ડાઈ થાય એટલા માટે ઘણા ઉપચાર કર્યા હતા. હવે આ બીજો ઉપચાર છે એ કરીએ તો એમાં શું ખોટું એવું અમૃત કાકી વિચારે છે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો, અને છેવટે અમૃત કાકી મંગુને દવાખાને મૂકવી એવો નિર્ણય કરે છે. એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી, કારણ કે અમૃત કાકીએ ક્યારેય પણ મંગુને પોતાનાથી અલગ કરી ન હતી, અને હવે એમણે કાળજું કઠણ કરી અને મંગુને દવાખાને મોકલવાનો નિર્ણય કર્યો હતો. આથી જ્યારથી એમણે આ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ છે એ ઉડી ગઈ હતી. એ નિરાશ થઈ ગયા હતા, જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હોય, જાણે કે પોતે મંગુથી હારી ગયા હોય. હવે એમનાથી મંગુની સેવા ચાકરી ન થઈ શકતી હોય બરોબર, એમને એવા વિચારો આવે છે. એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. હવે જો મંગુ પણ મોટી થતી જતી હતી અને અમૃત કાકીની વૃદ્ધાવસ્થા પણ વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી. ચાકરી એટલે સેવા બરાબર. વહુઓ છે એ મંગુની ચાકરી સેવા કરશે નહીં એની જાણ અમૃત કાકીને થઈ ગઈ હતી. કારણ કે કેવી રીતે થઈ હતી? તો કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવાનું આમંત્રણ આપ્યું નહોતું. બેમાંથી એકેય વહુએ સાથે રહેવાનું હજુ સુધી બેયને આમંત્રણ આપ્યું નહોતું, અમૃત કાકીને અને મંગુને. આટલા માટે અમૃત કાકીને એવી જાણ થઈ ગઈ હતી કે એકેય વહુ મંગુની સેવા ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય, મંગુનો જો ભગવાન હોય અને એને મટી જાય, એને સારું થઈ જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય, ગોઠી એટલે કે એને ગમી જાય બરાબર, ગોઠી જવું એટલે કે ગમી જવું, તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની સેવા ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે. પારકું તો બીજા વિરોધી શબ્દ પારકા, તો શું આવશે? પોતાના. હવે અમૃત કાકી એવું વિચારે છે કે દવાખાનામાં એને મૂકીએ તો કદાચ સારું થવાનું હોય. જો એનો ભગવાન હશે અને એને સારું થઈ જાય તોય સારું, અને ન થાય અને દવાખાનામાં ગોઠી જાય તો પણ એક જાતની મારી જે ચિંતા છે કે મંગુ સાથે કોણ રહેશે, મંગુની સેવા ચાકરી કોણ થશે બરાબર, એ ચિંતા દૂર થાય. આ વિચાર વહેણ સાથે વિચાર વહેણ, ચાલો વિચાર વહેણ શબ્દ છે એનો સમાસ જણાવો. વિચાર વહેણ, જો આનો સમાસ વિગ્રહ કરો તો વિચાર નો વહેણ આય ને, તો કયો સમાસ આવશે? નો, ની, નું, ષષ્ઠી વિભક્તિ. કયા સમાસમાં આવે? તત્પુરુષ સમાસ.
વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી એટલે કે ભીની થઈ જતી, બરોબર? એટલું બધું એ રડતા. હૈયું પોકારી ઉઠતું એટલે કે હૈયું દ્રવી ઉઠતું. ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. જો એમનું હૈયું છે એ પોકારી ઉઠતું હતું, દ્રવી ઉઠતું હતું. અંદરથી એમને એવું થતું કે ગમે તે બહાનું કાઢો, બરાબર, પરંતુ મૂળ વાત કઈ છે કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકીને એવું અંદરથી થઈ આવતું કે હું શું દીકરીથી થાકી ગઈ છું કે એને દવાખાનામાં મોકલવા ઈચ્છું છું. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જવું એટલે અચાનક જાગી જવું. ઝબકી જવું એટલે અચાનક જાગી જવું. ઊંઘમાંથી છે અમૃત કાકી જાગી જતા અને બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું. એક વાર નહીં ને 1000 વાર. અંદરથી એવો અવાજ આવતો કે એક વાર નહીં 1000 વાર તમે મંગુથી થાકી ગયા છો. ત્યારે અમૃત કાકી છે એ ખૂબ જ આંસુ છે એ વહાવતા અને ખૂબ જ દ્રવી ઉઠતા હતા. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. અમૃત કાકીને એમ થાય છે કે જે પોતે પત્ર લખ્યો દીકરાને એ મારી જ ભૂલ છે એમ. એવું શું ઉતાવળ હતી? એવી શી ઉતાવળ હતી કે એને શિયાળાની ટાઢમાં દવાખાને મોકલવી? રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ એટલે કે થોડી વારમાં કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. અમૃત કાકી એવું વિચારે છે કે મંગુને શિયાળાની ટાઢમાં મેં અમતેમથી મોકલી, બરોબર, એને ઘડીએ કોણ દવાખાનામાં ઓઢાડશે? જો ઉનાળામાં રાખ્યું હોત તો સારું રહે. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. જેવો દીકરાને અમૃત કાકીનો પત્ર મળે છે એવો દીકરો છે એ આવી પહોંચે છે. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. દવાખાનામાં મંગુને દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ, મેજિસ્ટ્રેટ એટલે ફોજદારી જે ન્યાયાધીશ હોય એનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. વેઠ ઉતારવી એટલે કે જવાબદારીમાંથી છૂટવું. જ્યારે અમૃત કાકીએ દીકરાને પત્ર લખ્યો અને દીકરો છે એ પત્ર મળતા તરત આવી પહોંચે છે ત્યારે અમૃત કાકીને એવી ખાતરી થાય છે કે દીકરો છે ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી અને પોતાની જવાબદારીમાંથી છૂટવા ઈચ્છે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? જો પોતે જવાબદારીમાંથી છટકવા ન ઈચ્છે, બરોબર, તો એ પત્ર મળતા તરત શું લેવા આવી પહોંચે? મંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ ન આવી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. સવારમાં એમને વિચાર આવે છે કે પોતે છે એ મંગુને દવાખાને સાથે મૂકવા ન જાય, કેમ કે મંગુને પોતાનાથી અળગી એ કરી શકશે નહીં, બરાબર, પોતાનાથી વિખૂટી છે એ કરી શકશે નહીં, એટલા માટે પોતે ન જવાનું ઈચ્છે છે. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં એટલે કે સહન નહીં થાય. દવાખાનાવાળા છે એ મંગુને પોતાનાથી અલગ કરશે, બરાબર, પોતાનાથી વિખૂટી કરશે, એ પોતાનાથી સહન નહીં થાય. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. હવે જો અમૃત કાકી એવું વિચારે છે કે દવાખાનામાં કેવી સગવડ હશે એ પણ મારે જોવું પડે, બરાબર, એ જ્યાં સુધી હું નજરે નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે, બરાબર. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. હવે ન છૂટકે એટલે કે મજબૂરીથી એ તૈયાર થાય છે મંગુને દવાખાને મૂકવા લઈ જવા માટે. પરંતુ મંગુને લઈ ઘરની બહાર નીકળે છે ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર છે એ ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો છે શરૂ થઈ ગયો. શ્રાવણ ભાદરવો
શ્રાવણ અને ભાદરવો. સમાસ વિગ્રહ શું થશે? શ્રાવણ અને ભાદરવો. અને કયા સમાસમાં આવે? દ્વંદ્વ સમાસમાં. જ્યારે મંગુને અમૃતકાકી દવાખાને મૂકવા જાય છે ત્યારે એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ જવો. શ્રાવણ ભાદરવો શરૂ થઈ જવો એટલે કે ચોથા આંસુએ રડી પડવું. અમૃતકાકી ખૂબ જ રડી પડે છે. નજર મંગુ ઉપર ચોંટી ગઈ. બરાબર, એમની નજર છે એ મંગુ ઉપર ચોંટી જાય છે. તે કેમેય ઉખડતી નથી. બરાબર, એ મંગુને એક ધારા તાકી રહે છે. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હોય છે અને મંગુ છે પોતાને પહેરાવેલા અમૃતકાકીએ જે કપડા છે એનો રંગ ધારી ધારીને એટલે કે તાકી તાકીને જોઈ રહી હોય છે. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃતકાકી સામે જોતા એ હસી પણ ખરી. આનંદમાં આવી ગઈ હોય એમ અમૃતકાકી સામે હસે છે મંગુ. એ સમૂહ અમૃતકાકીનું દિલ કપાઈ ગયું. બરાબર, એમનું હૃદય કંપી ઉઠ્યું. ઢોર પણ એને ખિલ્લેથી છોડી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. હવે જ્યારે ઢોરને એક જગ્યાએથી બીજા જગ્યાએ, બરાબર, એક માલિકના ઘરેથી બીજા માલિકના ઘરે લઈ જવામાં આવે ત્યારે પણ એ ઘણીવાર આનાકાની કરે છે. મંગુને એટલુંય ભાન ન હતું કે મંગુને પોતાને ખબર ન હતી કે પોતાને ઘરેથી હવે દવાખાનામાં મૂકવાની છે. એને એટલુંય ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી ઉમરા પર ફસડાઈ પડ્યા. એ ઢળી પડે છે. હૈયું કકળી ઉઠ્યું. હૈયું છે એ બોલી ઉઠે છે, અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં. આ અબુધ એટલે કે ગાંડી દીકરીનું દુનિયામાં કોઈ નથી એવું એમનું હૈયું છે અંદરથી કકળી ઉઠે છે, બોલી ઉઠે છે. સગી માં પણ એની ના થઈ. બરાબર, સગી માએ પણ એને ન સાચવી. સગી માં પણ એની ખુદની ન થઈ. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું. દીકરો છે હવે મા સામુ નજર પણ કરતો નથી, કારણ કે મા સામુ જોવે તો પોતે પણ પીગળી પડે. એટલા માટે એ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાય અને પગ ઉપાડતા કહ્યું કે મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અમૃતકાકીને કહે છે મોડું થઈ ગયું છે, હવે આપણે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. માની સામે એ રડતો નથી અને બહાર નીકળી અને પોતાના ધોતિયાના છેડા વડે આંખો છે એ લૂછી નાખે છે, આંસુઓ પોછે છે. પાડોશી સ્ત્રીઓએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. મંગુનો હાથ ઝાલી અને પાડોશી સ્ત્રીઓ એને આગળ દોરી જાય છે. બીજી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી હૈયું છે એ કઠણ કરી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. અમૃતકાકી ઊભા થાય છે. બે જણે ઝાલીને ચડાવ્યા એમને. ત્યારે એમનાથી ડમણિયામાં ચડાય. બરોબર, એમનાથી ડમણિયામાં ચડાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીં સુધીનો અભ્યાસ કરીએ છીએ. આગળનો અભ્યાસ છે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. જ્યાં સુધી આપણે પાઠ ચલાવ્યો એમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો છે ટૂંક જવાબી એ સરસ બનાવવાના છે. એના જવાબ પણ તમારે વ્યવસ્થિત રીતે લખવાના છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.